ગુજરાતના યંગ એન્ટરપ્રેન્યોર અને અમારા બધા માટે યુવાઓના સેલિબ્રિટી એવા ચિરંજીવભાઈને વિનંતી કરીશ કે ચિરંજીવ પટેલ પ્લીઝ પીસી સ્નેહલ કંપનીની સાથે સાથે તેઓ ઇવેન્ટના પણ ઘણા બધા ગુજરાતના પાસાઓ સાથે જોડાયેલા છે. તો 2047માં આઝાદીના 100 વર્ષ થાય ત્યારે ગુજરાત રાજ્યનો કેવો પિવોટેડ રોલ હશે એ વિષય પર આપના મંતવ્યો. વોટ ડઝ ફ્યુચર હોલ્ડ? અને જે પ્રમાણે અત્યારે દુનિયામાં છેલ્લા 2 દિવસમાં 2 બહુ મોટા ઇનોવેશન્સ કર્યા છે, એક જ કંપનીએ કર્યા છે, તો દેટ ઇઝ અ વેરી રિમાર્કેબલ આઈડિયા કે 2047માં ગુજરાત કેવું હશે. એક છે કઈ રીતે રોકેટ એના સ્ટેશન પર આજે પાછું આવી ગયું ટેસ્લાનું, અને સેકન્ડ ઇઝ કે ફર્સ્ટ રોબો ટેક્સી ટેસ્લા લાવ્યું. આર ઓનરેબલ મિનિસ્ટર શ્રી નીતિન ગડકરી સાહેબ છેલ્લા 6 વર્ષથી એવું બોલી રહ્યા છે કે ધ ગ્રીન કોરિડોર્સ એન્ડ ઇલેક્ટ્રિક કોરિડોર્સ એન્ડ ધ હાઈવેઝ વિલ ઓલરેડી બી ધેર. હવે આપણે જેમ વાત કરી અત્યારે આખું જેમ એન કે અંકલે ગણાયું એમ કે કઈ રીતે આપણે ગોલ્ડન ક્વોડ્રિલેટરલમાં આપણું એક્સપેન્શન ઓફ હાઈવેઝ ઓલરેડી થઈ ગયું છે, ધોલેરાનો કઈ રીતે આપણો એક્સપ્રેસ વે બની રહ્યો છે. સો દે આર ઓલરેડી સ્ટાર્ટેડ થિંકિંગ અબાઉટ ધીસ ઇલેક્ટ્રિક એક્સપ્રેસવેઝ એન્ડ હાઈવેઝ ઇન ગુજરાત. સાગરમાળા પ્રોજેક્ટમાં આપણું કઈ રીતે આખું કનેક્શન છે ને હાઉ વી આર વન ઓફ ધ મોસ્ટ કી ઇમ્પોર્ટન્ટ સ્ટેટ્સ એ પ્રોજેક્ટમાં એ બી આપણી પાસે છે. ગિફ્ટ સિટીમાં શું કરી રહ્યા છે ગિફ્ટ સિટીના આઈ થિંક બંને ક્રિએટર્સ અહીંયા આપણી સાથે સ્ટેજ પર બેઠા છે, એન્ડ હાઉ દે આર શેપિંગ અપ ધ સ્કાયલાઇન ઓફ ધ ગિફ્ટ સિટી ઇન ટર્મ્સ ઓફ નોટ જસ્ટ બિલ્ડિંગ્સ બટ ઇન ટર્મ્સ ઓફ ધ પ્લેટફોર્મ ગિવન ટુ વેરિયસ કંપનીઝ, અને એમાં કયા લેવલની ટેક યુટિલાઇઝ થવાની છે એના માટે આપણે કેટલા તૈયાર છે એ જોવાનું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે જે પોર્ટ આપણા સ્ટ્રક્ચર્સ છે એને કઈ રીતે કરીશું. તો મારા મુજબ મને જે લાગે છે આપણે જે તૈયાર થવું પડશે એ બહુ જ ઇમ્પોર્ટન્ટલી અર્બન સ્માર્ટ સિટીઝ માટે તૈયાર થવું પડશે. પ્રોપટેક કરીને એક વર્ડ છે વિચ ઇઝ નાઉ ગોઈંગ ટુ બી યુઝડ અ લોટ, અને આ વર્ડ આઈ થિંક આપણે જ્યારે રિયલ એસ્ટેટના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રિલેટેડ લોકો અહીંયા બેઠા છે, સો પ્રોપટેક વર્ડ એવો છે કે વિચ વિલ ટોક અબાઉટ રિયલ એસ્ટેટ ઇન અ વેરી ડિફરન્ટ વે. એવરીથિંગ રાઇટ ફ્રોમ ધ રિયલ એસ્ટેટના ટ્રાન્ઝેક્શન્સ to the smart buildings, to AI being utilized in terms of creating the buildings, accessing the buildings, utilizing the services, and also creating the infrastructure which will lead to each and every building will be in a very different way. એના માટે આપણે કેટલા સક્ષમ છે, કેટલા આપણું પ્લાનિંગ છે, કેટલું આપણું અર્બન પ્લાનિંગ છે, આપણે કઈ રીતે એના ગ્રીડ પ્લાનિંગ્સમાં અત્યારે સિટીઝ બનાવી રહ્યા છે, એ દેટ ઇઝ ધ ડિપાર્ટમેન્ટ ઓફ the town planning department and the road and building department to see. But world is going to progress in that way. The smart cities of the world, જે actual smart cities છે જે રીતે જઈ રહ્યા છે એ પ્રમાણે જઈ રહ્યા છે. એના માટે આપણે 2047માં કેટલા બ્રેસઅપ કર્યું છે એ જોવાનું છે. બીજા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો મારું એવું બહુ માનવું છે કે અત્યાર સુધી આપણે સ્કિલ યુનિવર્સિટી, સ્કિલ્ડ મેન પાવર, આની બહુ જ વખતથી આપણે લોકો વાત કરી રહ્યા છે, પણ હવે સ્કિલ એ બહુ એક અલગ ટાઈપની સ્કિલ જોઈએ છે. Now we do not need the same skilled manpower to create the infrastructure that we had to, અને જે રીતના આપણે પ્રોડ્યુસ કરતા હતા. હવેનો જે સ્કિલ મેનપાવર આવશે એને ટેકનોલોજી સાથે એટલા જ કનેક્ટેડ રહેવું પડશે, એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એટલી જ સમજ હોવી જોઈશે, અને સ્કિલનો ઉપયોગ જેટલો ટેકનોલોજીથી વધારે કરશું એટલી મેનપાવરની યુટિલાઇઝેશન ઇન ક્રિએટિંગ ધ સ્કિલ ઓર ક્રિએટિંગ ધ પ્લેટફોર્મ ફોર યુટિલાઇઝિંગ દેટ સ્કિલ એમાં થશે. ગ્રીન અને રિન્યુએબલ એનર્જી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું આવશે એની કાઇન્ડ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, પણ એને ગ્રીન કોરિડોર્સ બનાવવા માટે, ગ્રીન એરિયાઝ બનાવવા માટે, સોલરનો યુઝ કરવા માટે, રિન્યુએબલ એનર્જીના પાર્ક્સ બનાવવા માટે ગુજરાત ઇઝ અ લીડિંગ. આજે ખાવડામાં જે છે, ચાંદકારામાં જે છે, વી આર ધ લાર્જેસ્ટ પીપલ વિથ ધ સોલર પાર્ક્સ ઇન ધ વર્લ્ડ. અત્યારે જે અદાણીનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અત્યારે ખાવડામાં, વિચ વિલ બી વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન ધ વર્લ્ડ. હવે એ ક્રિએટ કરવા માટે બી યુ નીડ અ લોટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બટ આપણે કેટલા તૈયાર છે આપણી સિટીને એ જ રીતે સોલર એમ્પાવર્ડ સિટીઝ બનાવવા માટે, કારણ કે ફ્યુચર ઇઝ અબાઉટ ધેટ. વન ફાઇન ડે ધ ગવર્મેન્ટ વિલ જસ્ટ ટેલ અસ કે યોર કાર્સ આર ગોઈંગ ટુ બી સ્ક્રેપ્ડ. હવે બહુ વર્ષો ચાલી ગઈ, એન્ડ નાઉ યુ હેવ ટુ કન્વર્ટ ધોઝ ગ્રીન કાર્સ. તો આર વી રેડી વિથ ધ ગ્રીન હાઈવેઝ? આર વી ક્રિએટેડ દેટ સિસ્ટમ? સો મારે બધાના મગજમાં એ થોટ નાખવી હતી અત્યારે કે આ તો છે જ આપણા ગુજરાતમાં, પણ આવનારા 23 વર્ષમાં જે રીતે આપણે વિકસિત ભારતમાં ગુજરાતને જોઈ રહ્યા છે, આપણે એના તરફ માટે આપણી કંપનીમાં, આપણા ઘરમાં, આપણા સ્ટેટમાં, આપણા સિટીમાં, આપણા કન્ટ્રીમાં શું યોગદાન આપી રહ્યા છે, અને આપણે શું એના માટે આપણી કંપનીને કે આપણી ઓફિસને કે આપણા ઘરને કે આપણી જાતને એ તરફ કન્વર્ટ કરવા માટે શું કામ કરી રહ્યા છે, શું યોગદાન આપી રહ્યા છે. દેટ ઇઝ ધ ક્વેશ્ચન દેટ શુડ બી as a challenge also, as a preparation also for the state. So not just company, for the state bureaucracy also,
for the country also. That is how we should be thinking, and right from the town planning to creation and to the supply. આપણે જોઈએ છે અત્યારે અમે લોકો આટલું બધું આખા ઇન્ડિયામાં ડ્રેનેજ અને વોટરનું કામ કરી રહ્યા છે, તો અમારો નંબર કદાચ ઘણા એરિયાઝમાં આપણા જ સિટીમાં છેલ્લે આવે છે. હાલમાં છાપામાં આપણે ઘણી જગ્યાએ જોયું હતું. તો ફાસ્ટ અર્બનાઇઝેશન જે પ્રમાણે થઈ રહ્યું છે અને એ જ સ્પીડે સ્માર્ટ સિટીનું ડેવલપમેન્ટ થવું બહુ જરૂરી છે. આઈ થિંક દેટ ઇઝ હાઉ આઈ શુડ લુક એટ ગુજરાત, વેર વી શુડ બી ધ વર્લ્ડ લીડર્સ.